તથા મંગળા આરતીનું મહત્વ, ગુરુ હરિમાન સ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો. પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર એક જગ્યાએ મહારાજ બહુ સરસ વાત કરે છે કે મારા ભક્તોને મારા પ્રાણ કરીને મેં માન્યા છે, હું મારા ભક્તને સદાય આધીન રહું છું અને ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. આવી વાત મહારાજે કરેલી છે. ટૂંકમાં આજથી એમને આ પ્રારંભ કર્યો ચાંદલો કરવાનો, ચાંદલિયાથી લાકડાના. 15/9/2016 ગુરુવાર મુંબઈની અંદર સ્વામી વિરાજમાન છે. એ વખતે જુદા જુદા મંદિરોમાંથી સંતો ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા. એમાં સેલવાસથી પૂજ્ય શ્રુતિ ચિન્મય સ્વામી ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા. અને ચિન્મય સ્વામીએ એક પ્રસંગ કયો મહંત સ્વામી મહારાજનો કે 2013ની સાલમાં અમારા સેલવાસ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એ વખતે મહંત સ્વામી મહારાજે મને એક નિયમ આપ્યો. બધા સંતોએ કહ્યું કે શું નિયમ આપ્યો? તો કે મને નિયમ એ પ્રકારનો આપ્યો કે આજથી તમારે હવે મંગળા આરતીમાં જવું. હું મંગળા આરતી નહોતા જતો. મંગળા આરતી 5:45 વાગે થાય અને મને નિયમ આપ્યો એટલે દરરોજ હું મંગળા આરતીમાં ચિન્મય સ્વામી કે જવાનો મેં પ્રારંભ કર્યો. અને એ અરસાની અંદર મહંત સ્વામી મહારાજ પછી વિચરણ કરવા માટે ત્યાં સેલવાસની અંદર આવ્યા. 5:45 મંગળા આરતીનો પ્રારંભ થાય સ્વાભાવિક રીતે. આમ તો બધા મંદિરોમાં 6 વાગે થાય છે. મહંત સ્વામી મહારાજને એવો ખ્યાલ કે મંગળા આરતી તો 6 વાગે થાય, શણગાર આરતી 7:30 વાગે થાય. તો 6 મિનિટની વાર હતી, ત્યાં પોતે દોડતા દોડતા આવ્યા મંગળા આરતી માટે. એ દરમિયાન ચિન્મય સ્વામી પોતે નીચે ઉતર્યા મંગળા આરતી કરીને, કારણ કે 5:45 શરૂ થઈ ગઈ હતી મંગળા આરતી તો. એટલે જેવા નીચે ઉતર્યા એટલે ચિન્મય સ્વામીને કહ્યું કે મંગળા આરતી પૂરી થઈ ગઈ? કે હા સ્વામી, મંગળા આરતી પૂરી થઈ ગઈ અને હું તમને કહેવાનું ભૂલી ગયો હતો કે અમારે ત્યાં 5:45 વાગે મંગળા આરતી થાય છે. એકદમ ઉદાસ થઈ ગયા એ કે આજે મંગળા આરતી ગઈ. અતિશય જ્યારે ઉદાસ થઈ ગયા એટલે ચિન્મય સ્વામીએ માફી માંગી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, તમે માફ કરજો મને, હું તમને ગઈકાલે કહેવાનું ભૂલી ગયો હતો. એ વખતે કઈ બોલ્યા તો નહીં કઈ, પણ જરા ઉદાસ થઈ અને પોતે ગયા કે આજે આરતી આપણી ગઈ. કોઈ દિવસ ક્યારેય ડોક્ટર સ્વામી અને મહંત સ્વામી એની જિંદગીમાં એક મંગળા આરતી જવા દીધી નથી. આ તમે જુઓ તો ખરા આપણી પરંપરાની અંદર કેવા બધા સદગુરુ સંતો રહેલા છે. વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ આરતીમાં એ પોતે પહોંચી જાય. પણ પછી જ્યારે નાસ્તો કરવા બેઠા ને ત્યારે કઈ લેતા નથી, નાસ્તો કરવાની ના પાડે છે. એટલે એ સેવક સંત દોડતા દોડતા ચિન્મય સ્વામી પાસે આવ્યા અને કહ્યું એ કે મહંત સ્વામી કઈ નાસ્તો નથી કરતા તો તમે આવો. કેમ કે આજે મંગળા આરતી ગઈ ને એટલે નાસ્તાનો ને ત્યાગ કરેલો છે. અને ચિન્મય સ્વામી દોડતા દોડતા ત્યાં આગળ આવ્યા અને ચિન્મય સ્વામીની આંખમાં એકદમ આંસુ કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, પણ તમે નાસ્તો કરો જ. આ સંતોએ વિનંતી કરી બહુ કે હવે તમારી ઉંમર થઈ છે અને આ યોગ્ય નથી. બહુ વિનંતી કરી તો થોડું થોડું મમરાવા લાગ્યા. જરાક સામ એ અરસામાં પાછા હરિભક્તો થોડાક આવી ગયા, એની સાથે વાતે વળી ગયા અને નાસ્તો એને ઠેલી દીધો. પછી જે બોલે છે ને એ બહુ અગત્યનું બોલે એ કે મારે તો આખો દિવસ ઉપવાસ કરવો હતો, પણ તમે બધાએ કીધું એટલે હું આ જમું છું. મારી જમવાની બિલકુલ ઈચ્છા ન હતી, કારણ કે મંગળા આરતી ગઈ ને એટલા માટે. તારીખ 15/9/2016 ગુરુવાર મુંબઈ. ત્યાં અભય સ્વરૂપ સ્વામી એક બીજો પ્રસંગ કયો. મુંબઈના કોઠારી છે અભય સ્વરૂપ સ્વામી. એમણે એક બીજો પ્રસંગ કયો કે એક વખત મુંબઈની અંદર મહંત સ્વામી મહારાજ આવેલા. મંગળા આરતી 6 વાગે અમારા મુંબઈમાં થાય અને થોડાક મોડા ઉઠ્યા હતા. રાત્રે જરા મોડું થઈ ગયું હતું સુવામાં, એટલે મોડા ઉઠ્યા. અને મોડા ઉઠ્યા એટલે હવે જો ખાડે જાય તો જરા વાર લાગે, મંગળા આરતીમાં પહોંચી ન શકાય. એટલે ઝડપથી નાય અને સીધા જ મંગળા આરતીમાં પોતે આવી ગયા. મંગળા આરતી પૂરી થઈ ગયા પછી પાછા પોતે ખાડે જાય છે ને પાછા પોતે એ નાય છે. જો મંગળા આરતી બરાબર રીતે સાચવી લીધી. નિયમ મહારાજે મધ્યના 16મા વચનામૃતની અંદર એક વાત કરી છે કે જ્યારે ભગવાનને દર્શને આવવું હોય
અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. આ એક્ઝેક્ટ આપણને આપણા ગુરુ હરિની અંદર એ દેખાય. શ્રીજી મહારાજ શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર થોડો સમય રહ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગયા પછી મહારાજ પહેલું મંદિર અમદાવાદની અંદર કરે છે અને દરરોજ ખુદ શ્રીજી મહારાજ બધા જ કામ પડતા મૂકી અને 4 વખત નરનારાયણ દેવના મંદિરે દર્શન કરવા માટે જાય. જે જૂના સદગુરુ સંતો યોગીજી મહારાજે કેવો મહિમા ધરબેલો હશે. અમારે ત્યાં ઘનશ્યામ બાપા છે, મુંબઈની અંદર કોઠારી સ્વામી છે, ત્યાગોલો સ્વામી બોચાસણની અંદર એ રહેલા છે, ઈશ્વર ચરણ સ્વામી પોતે ત્યાં અમદાવાદની અંદર છે, અત્યારે હવે વિવેક સાગર સ્વામી સારંગપુરની અંદર છે. આ બધા સદગુરુ સંતોને તમે જુઓ, એ લોકોના નિયમો બધા પાક્કા. આજે પણ આ બધા સંતો મંગળા આરતીમાં 80 વર્ષની ઉંમરે પહોંચી જાય છે. રાતના 1 વાગે આવ્યા હોય બહાર વિચરણ કરીને, પણ સવારે નાઈ ધોઈ અને 6 વાગે મંગળા આરતીમાં બધા સદગુરુ પહોંચી જાય છે. આની ઉપરથી આપણને શું ખ્યાલ આવે અને શું કરો કે આપણે પણ મંદિરે દર્શન કરવા આવવાનું હોય કે રવિ સભામાં આવવાનું હોય, બરાબર ટાઈમ ટુ ટાઈમ આવવાનું. એકદમ સમયસર જો આપણે આવીએ તો કંઈક પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એક વખત સ્વામી શ્રી સાંકરીની અંદર વિરાજમાન હતા અને આનંદ જીવન સ્વામી અત્યારે ધુલિયાની અંદર પોતે છે. એમણે આ પ્રસંગ કીધો 15/9/2016 ગુરુવાર મુંબઈની અંદર. એમણે વાત કરી કે સાંકરીની અંદર જૂનું મંદિર, હવે તો સાંકરીમાં આપણું નવું મંદિર થઈ ગયું છે, જૂના મંદિરની સામે રોડ ક્રોસ કરી અને ત્યાં આગળ એક મકાનના પાછળના ભાગની અંદર શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. હવે આ જે મકાનની પાછળનો ભાગ હતો ને, એમાં દાંતણની ચીરીઓ પડેલી બધી, ઉલ ઉતારીને જે ચીરીઓ નાખી દે ને, લગભગ 4-5 વર્ષથી ત્યાં પડેલું હતું બધું, અને એવો કચરો અને ગંધાતું બધું હતું. એ વખતે ત્યાં આગળ શિબિરનું આયોજન થયું હતું. એટલે આનંદજીવન સ્વામી એમણે આ જોયું, મહંત સ્વામી મહારાજે જોયું અને જોઈ અને એક ડોલ લાવ્યા, પોતે ડોલ લઈ અને આ દાંતણની ચીરીઓ એની અંદર નાખવા લાગ્યા અને બધું વીણવા લાગ્યા. આનંદજીવન સ્વામી ત્યાં આગળ આવ્યા ને કહ્યું, સ્વામી તમે રહેવા દો, હું આ બધું લઈ લઉં છું. તો મહંત સ્વામી મહારાજ કે તમે કરો ને હું કરું, આપણે બે કરીએ. તમે કરો ને હું કરું, આપણે બે કરીએ. અને 2 જણા ત્યાં આગળ ભેગા થઈ અને જેટલી કઈ દાંતણની ચીરીઓ હતી એ બધી દાંતણની ચીરીઓ એમણે હવે લઈ લીધી અને પછી કચરા પેટીની અંદર પોતે નાખી આવ્યા. આ નીચી ટેલ કહેવાય ને. જેમ મુક્તાનંદ સ્વામી કહ્યું ને, આવી સેવા મળે ને તો પોતાના ભાગ્ય માને. આપણે ત્યાંથી ભાગી જતા હોઈએ છીએ, આપણા જેવા ભાગે, અને મહાન પુરુષો ભાગ્ય માનીને આ સેવા કરે. પ્રમુખ સ્વામી મહારાજના કેટલાય પ્રસંગો આપણે જાણીએ છીએ ને કે જન્મ જયંતિનો દિવસ હોય, ધર્મજની અંદર એને દાંતણની ચીરીઓ ઉપાડેલી છે. બોચાસણની અંદર મૂતરડી સાફ કરેલી છે. અરે ગઢડાની અંદર લારીમાં સ્વામી જોડાય અને કચરો એમણે આ ઉપાડેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ એ જ દેખાય ને આ સત્પુરુષની અંદર. સત્પુરુષ સેવા શોધતા હોય છે અને આપણે સેવા આવે તો ભાગતા હોઈએ છીએ કે આ ક્યાંથી આવ્યું. જેમ યોગી બાપા ગોંડલમાં એને દાજી બાપુ વાસણ માટે સ્પર્ધા કરે, આમ ઢગલો પડ્યો હોય તો દાજી બાપુનું ધ્યાન ન હોય તો પોતે લઈ લે થોડાક, અને દાજી બાપુ યોગી બાપાનું ધ્યાન ન પોતે થોડાક લઈ લે, અને આપણા જેવા ધ્યાનનો ધક્કો મારી દે, લે તું ઉઠક તને આ સેવા વધારે મળે ને. તો બહુ સરસ એક વાડીલાલ ડગલી વાળા સાહિત્યકાર છે, એને વાત કરી કે મૂર્ખ માણસ સુખ શોધે અને ડાયા માણસ સેવા શોધે. મૂર્ખ હોય એ સુખ શોધતો હોય છે અને આવા સત્પુરુષો ડાયા એ સેવા શોધતા હોય છે. એટલા માટે આપણા ગુરુની અંદર આ દેખાય. જો વફાદારી કે ને, સંસ્થાની વફાદારી કે આ મારું છે, મારી ફરજ. આ મંદિર કોનું છે? આપણું છે. મંદિરના કોઈ પણ ખૂણામાં કચરો પડ્યો હોય એટલે એ કચરો ઉપાડવો એ આપણી પરમ પવિત્ર ફરજ છે.
તમે કચરો નથી ઉપાડતા બહારથી, યાદ રાખો આપણા હૃદયની અંદર રહેલો કચરો આપણે ઉપાડી રહ્યા છીએ. દેખાય છે બહાર કચરો ઉપાડીએ છીએ, બહાર નથી ઉપાડતા. આપણા હૃદયની અંદર રહેલો કચરો આપણે ડસ્ટબિનમાં નાખી રહેલા છીએ. જે દિવસે મંદિર મારું મનાય ત્યારે સમજો કે હવે ખરેખર સત્સંગની સાથે આપણે બરાબર જોઈન્ટ થયા છીએ. તારીખ 15/9/2016 ગુરુવાર મુંબઈ. તીર્થ સ્વરૂપ સ્વામી ત્યાં આગળ PR નું બધું સંભાળે છે. એક હરિભક્તોનો એમને પરિચય આપ્યો આહનિકમાં કે કેવા અમુક હરિભક્તો પાકા હોય. મહંત સ્વામી મહારાજ બહુ રાજી થયા અને એ હતા હરિભક્ત સુરેશભાઈ પરદેશી. એવી રીતે બોલાવે છે. એ ભૂતપૂર્વ બ્રિગેડિયર, છેલ્લા 20 કરતા વધુ વર્ષોથી મંદિરની અંદર પોતે દરરોજ મંગળા આરતીમાં અથવા એક વખત દર્શન કરવા માટે પોતે આવે. એક વખત મંદિરે દર્શન કરવા આવે જ. 20 વર્ષમાં એક પણ દિવસ ચૂક્યા નથી. કેટલું આશ્ચર્ય! મુંબઈ હોય ત્યારે, મુંબઈની બહાર હોય ત્યારે તો આવી ન શકે. આ પરિચય આપતા હતા. અને પછી તીર્થ સ્વરૂપ સ્વામીએ કહ્યું કે સ્વામી આમને નિયમ કર્યો છે એ કે જે દિવસે હું મંદિરે નહીં આવું સમજવો કે એ દિવસે મારી ડેડ બોડી હશે. કેટલા પાક્કા હરિભક્તો આજે પણ આપણને સત્સંગની અંદર દેખાય તો સત્પુરુષના સંગે, મોટા પુરુષના સંગે આવા ઘણા બધા હરિભક્તો પાક્કા આપણને જોવા મળે. અમારા સુરતની અંદર એક નિર્દેશક છે નારાયણભાઈ પટેલ, સુરત ક્ષેત્ર 2 ના પોતે નિર્દેશક છે. સુરતની અંદર 3 વિભાગ છે, 1, 2 અને 3. હવે 4 હમણાં કર્યા છે કારણ કે મોટો સત્સંગ થયો એટલે. આ સુરત ક્ષેત્ર 2 ના નિર્દેશક તરીકે પોતે સેવા બજાવી રહ્યા છે. અને એમની દ્રઢતા કેવી, જ્યાં રહે છે કતારગામ, ત્યાંથી મંદિરે ચાલતા ચાલતા દરરોજ આવે મંગળા આરતીમાં. મંગળા આરતીમાં પૂજા પતાવી 1 કલાક ચાલવાનો રસ્તો થાય એટલે દરરોજ એ 3:30 વાગે ઉઠે. રાતના લગભગ 12 તો થઈ જ જાય ને, કારણ કે સત્સંગ માટે એક પણ દિવસ એવો નહીં કે એ પોતે બહાર કથા કરવા માટે ન કે. કોઈ ને કોઈ મંડળમાં જવાનું જોઈએ, નિર્દેશક હોય એટલે ગમે તેટલું મોડું થાય 1 કલાક મંગળા આરતીમાં આવે અને મંગળા આરતીમાં 10-15 મિનિટ પહેલા આવી જાય, પ્રદક્ષિણા કરે, 1 કલાક તો ચાલે, પછી મંદિરને પ્રદક્ષિણા કરે, મંગળા આરતી કરી અને ત્યાર પછી જ ઘરે જાય. એક પણ મંગળા આરતી 1996 થી મંદિર શરૂ થયું છે ત્યારથી ચૂક્યા નથી. આવા દ્રઢતા વાળા હરિભક્તો આજે પણ આપણને એ દેખાય. જો આને કહેવાય સત્સંગ પાકો. ઘણાને સત્સંગ બાપ દાદાનો હોય છે, ઘણાને બાપ દાદાનો પેઢીઓમાંથી ચાલ્યો આવતો હોય સત્સંગ. હવે પેઢીઓમાંથી ચાલ્યો આવતો હોય એટલે કઈ એને બીજું તો હોય નહીં. નાનપણથી પૂજા કરતા હોય, થઈ ન થાય, અવાય ન અવાય, કઈ નહીં, બાપ દાદાને ચાલ્યા રાખે છે. એમ જેને આપણે સાવ સાદી ભાષામાં કેવું હોય તો રગસિયા ગાડા જેવું. રગસ્યું ગાડું એટલે શું? ધીરે ધીરે ગાડું. એને કઈ નક્કી ન હોય, પહોંચે તો ખરું, ન પણ પહોંચે, ચાલ્યા રાખે છે. એમાં કોણ પૂછે છે? ડેસ્ટિનેશન નક્કી ન હોય એવા ગાડાને શું કહેવાય? રગસ્યું. ધીરે ધીરે જાય. એમાં આપણે પણ સત્સંગની અંદર ધીરે ધીરે કરતા હોઈએ છીએ. એમ નહીં, બરાબર ધ્યેય પાકું રાખી અને હૃદયમાં મુમુક્ષુતા, મોક્ષ મેળવવાની અંતરમાં ઈચ્છા થવી જોઈએ. કે બહુ જ મોટા ભાગ્ય ઉત્પન્ન થાય ત્યારે માણસ બનતા હોઈએ છીએ. માણસ તો કેટલાય છે આજે દુનિયાની અંદર 7 અબજની વસ્તી છે, એમાં 100 કરોડ માણસો નાસ્તિક છે. 1 અબજ નાસ્તિક છે. નથી કોઈ ધર્મમાં માનતા, નથી કોઈ દેવતાને માનતા, નથી કોઈ વિધિ વિધાનમાં માનતા. આવા 100 કરોડ છે, 1-2 નહીં. તો નાસ્તિકોને આપણે ક્યાં કહીએ છીએ. એટલે માણસ થવું એ તો બધાને ભગવાને શરીર આપ્યું. મુમુક્ષુત્વમ, મોક્ષ મેળવવાની તમને ઈચ્છા થાય, અંદરથી થાય કે મારે કલ્યાણ કરવું છે. આવા પણ ઘણા મળે, પણ ત્રીજી વસ્તુ બહુ દુર્લભ છે. મહાપુરુષ સંશ્રય, મોટા પુરુષનો સંગ મળે. ઘણી વખત આપણે મુમુક્ષુ હોય, ખોટી જગ્યાએ જઈએ તો મુશ્કેલી થઈ જાય. તમે મુમુક્ષુ હો, મોક્ષ મેળવવાની ઈચ્છા હોય, પણ એવા ગુરુ ન મળ્યા હોય તો શું થાય?
ઘણી વખત દર્દી બરાબર ડોક્ટર સારો ન હોય તો એમ મુશ્કેલી થઈ જાય ને. એવા મહાન પુરુષ મળવા જોઈએ. આપણે મુમુક્ષુ હોય, બધું બરાબર હોય, પણ ઊંધા ડોક્ટરની પાસે પહોંચી જઈએ તો આપણું કલ્યાણ કેવી રીતે કરવાના હતા. એટલે એકદમ બરાબર રીતે આપણને ડોક્ટરે મળ્યા છે. મનુષ્ય શરીર છે, આપણી અંદર મુમુક્ષુતા પણ રહેલી છે, અને ડોક્ટર મહંત સ્વામી મહારાજ જેવા આપણને મળ્યા છે. એટલે ત્રણે ત્રણ રીતે આપણે એકદમ ભાગ્યશાળી રહેલા છીએ. હવે બસ વેગ અને ઈશક રાખો. એકદમ જો વેગ હોય, જેમ સંસારમાં તમને વેગ જ છે ને, કેટલો વેગ છે પૈસા કમાવાનો, અતિશય વેગ છે. જેટલા વધારે પૈસા કમાઈ શકે એટલા વધારે તમે કમાવો છો ને. ઘણા તો રિટાયર્ડ થઈને પાછા વળી લાગે ધંધે કે નોકરીએ. 58 વર્ષે રિટાયર થઈ જાય તોય પાછી બીજી નોકરી શરૂ કરતા હોય છે. ઘણા 2 પાલી કરતા હોય, મેં પાડી કે આમાંથી મળે ને આમાં પેલામાંથી નહીં મળે. એટલે ઘણી વખત તો 2 જણા કામ કરતા હોય, પત્ની કરે ને પુરુષ કરે. વધારે જેટલા મળે એટલા પૈસા આપણે ભેગા કરો. એ જેમ વેગ છે એવો વેગ અહીં લાગે છે મોક્ષ મેળવવાનો. અને જો એવો વેગ ન લાગે તો સમજો કે હજુ મુમુક્ષુતા બરાબર ઉદય થયેલી નથી. એક બહુ પ્રસિદ્ધ કથા છે કે સમ્રાટ સિકંદર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, એમના પિતાશ્રી જેનું નામ ફિલિપ, એ એક દેશ જીતીને પોતે આવ્યા. સ્વાભાવિક રીતે દેશ જીતે એટલે આનંદ તો હોય જ. અને એક પાર્ટીનું આયોજન કરેલું હતું. એમાં બધા મોટા મોટા રાજાઓ બીજા ત્રીજાને બોલાવવામાં આવ્યા. અને એ વખતે સિકંદર નાનો 9 વર્ષનો હતો. પોતાના પિતાશ્રી દેશ જીતીને આવેલા એટલે બધાને ખૂબ આનંદ હતો. એકલો છોકરો સિકંદર રડતો હતો. એને કહ્યું કે બેટા બધા જ આનંદ કરે છે, તું એકલો કેમ રડે છે? ત્યારે સિકંદર જવાબ શું આપે છે? ઇફ માય ફાધર કોન્કર્સ ઓલ ધ કન્ટ્રીઝ, what shall remain for me to conquer? જો મારા પિતાશ્રી બધા દેશો જીતી લેશે તો હું શું જીતીશ? હજુ 9 વર્ષનો છોકરો, એમને આવો વિચાર ઉત્પન્ન થાય એનો મતલબ શું થયો કે એમાં કેટલી આમ ખપની ભાવના હશે, કેટલો ઈશક જબરજસ્ત હશે કે મારા માટે શું જીતવાનું બાકી રહેશે. તો આવો વેગ આપણને સત્સંગની અંદર લાગવો જોઈએ. જો ખરેખર એવો વેગ સત્સંગમાં લાગે તો કલ્યાણ કરવામાં કે કલ્યાણ થવામાં જરા પણ વિલંબ ન થાય. એટલા માટે આવા સત્પુરુષ મળ્યા પછી ધીરે ધીરે આ પ્રકારે વેગ લગાડવો. તારીખ 20/9/2016 મંગળવાર હવે સારંગપુરની અંદર સ્વામી શ્રી પધાર્યા. સભા મંડપના ત્યાં આગળ પગથિયા છે. આપે બધાએ સારંગપુરનો સભા મંડપ તો જોયો હશે. 2 સભા મંડપ છે. એક તો સંત આશ્રમની અંદર સભા મંડપ છે અને એક બહાર જે સભા મંડપ બનાવવામાં આવ્યો છે. એમાં સભા મંડપના જે પગથિયા છે આમ ઉતરતા હતા અને બધા સંતો છે ત્યાં આગળ ઉભા હતા. અને સંતો એક પછી એક ક્રમશઃ બોલવા લાગ્યા. એમાં એક સંતે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજનું પ્રિય કીર્તન પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે. આ શાસ્ત્રીજી મહારાજનું પ્રિય કીર્તન. બીજા સંત બોલ્યા કે યોગી બાપાનું પ્રિય કીર્તન હાજી ભલા સાધુ, આ હતો તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. ત્રીજા સંત બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય કીર્તન જોઈ મૂર્તિ મનોહર તારી માવારે. આ સ્વામીનું કીર્તન પ્રિય. તો પછી કહ્યું કે આપનું પ્રિય કીર્તન કયું? એટલે એકદમ પ્રદક્ષિણા કરતા કરતા માથું આમ કરવા લાગ્યા કે હજુ કોઈ કર્યું નથી. પણ 3 પ્રદક્ષિણા ફર્યા ને એટલે પછી પોતે બોલ્યા કે સ્વામીજી તો મહાપ્રતાપી, એમનું ધાર્યું થાય. અને તરત જ બધા સંતોએ આ કીર્તન ઉપાડ્યું અને બધા એક ગાવા લાગ્યા. તો એક એક સત્પુરુષના એક એક પ્રિય કીર્તનો રહેલા છે. એક વખત સારંગપુરમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને બાપાને પૂછવામાં આવ્યું કે બાપા તમારું પ્રિય વચનામૃત કયું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આમ તો બધા પ્રિય જ છે ને, 262 વધારાના 11 અને ભૂગોળ ખગોળ 274 વચનામૃત અમને પ્રિય જ છે, પરંતુ છતાંય એમાંથી વધારે ગમતું હોય સ્વામી કે અંત્યનું 7મું વચનામૃત.
આમ તો બધા કીર્તનો સત્પુરુષોને પ્રિય જ હોય, પણ એક એક આપણને અહીંયા આગળ પોતે એ બતાવે છે. જેમ યોગી બાપા કહેતા કે અમને કીર્તનો બહુ ગમે, અને સવારમાં અમે કીર્તનો ગાય તો નળિયા ઉછળે, અંદર ગાતા હોય તો નળિયા ઉછળે, એટલા જોર જોરથી અમે આ કીર્તનો ગાય. મહંત સ્વામી મહારાજ પણ બોલે છે અહીંયા આગળ, એ કે મેં કીર્તનો ગાયા નથી, પણ મને કીર્તનો સાંભળવા ગમે બહુ. અને આ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પરદેશ ગયા, એમાં લગભગ જે પોતાના દર્શન કરવા માટે આવે એને મહંત સ્વામી મહારાજ સાધુ થવાનું પુષ્પ આપતો. કોઈ છોકરો બોલે ને કે મારે સાધુ થવું છે, મારે સાધુ થવું છે, એટલે એને એક પ્રસાદીનું પુષ્પ આપે. એવી રીતે આ વખતની ટૂરમાં લગભગ 400 પુષ્પ આપીને આવ્યા છે, અને સાથે લઈને લગભગ 25 યુવકો આવ્યા છે. હવે સાધુ થવાના છે. કોઠારી બાપાએ સંકલ્પ કર્યો છે કે જેમ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે 1000 સાધુ થયા, એમ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પણ 1000 સાધુ થાય. અને આ ખરેખર સંકલ્પ કોઠારી બાપાનો પૂરો થશે, કારણ કે હવે તો બધું ફાસ્ટ થાય છે, હવે તો એકદમ બધું ઉતાવળમાં જ એ થઈ રહેલો છે. પહેલા તો શાસ્ત્રીજી મહારાજે આખી જિંદગી દરમિયાન ફક્ત 5 મંદિરો કર્યા, બરાબર. યોગીજી મહારાજે 2 શિખરબદ્ધ મંદિરો અને 70 હરિમંદિરો કર્યા 20 વર્ષની અંદર. અને પ્રમુખ સ્વામી મહારાજે પહેલું શિખરબદ્ધ મંદિર, સાંકરી તો તૈયાર જ હતું, તો આપણે પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી પહેલું શિખરબદ્ધ મંદિર ત્યાં મુંબઈની અંદર 1983 ની અંદર કર્યું. ગાદી આવ્યા 71માં, અને શિખરબદ્ધ મંદિર પહેલું કર્યું આ 83 ની અંદર, એટલે 12 વર્ષે કર્યું. અને બીજા 10 વર્ષ પસાર થયા, એટલે 11 વર્ષ ત્યાર પછી બીજું કર્યું ત્યાં મહેસાણાની અંદર. 10 વર્ષે એક શિખરબદ્ધ મંદિર આ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને ત્યાર પછી થોડી સ્પીડ વધવા લાગી, અને સારંગપુરની અંદર બાપા એ વખતે તો કંઈ બોલતા નહોતા, ચાલતા નહોતા એટલા બધા, અને છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સુતા 3 વર્ષમાં 7 શિખરબદ્ધ મંદિર કરી દીધા, અને લગભગ 179 જેટલા તો હરિમંદિરો કર્યા. એટલે ફાસ્ટ બધું એકદમ વધવા આ પ્રમાણે લાગેલું છે. એટલે બધા સંતો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા, અને પરદેશી સંતો બધા લાઈનમાં ગોઠવાયેલા હતા. જેવા મહંત સ્વામી મહારાજ આમ નીચે આવે છે, અને એ વખતે સંતો બધા પરદેશી હતા, એટલે અંગ્રેજીમાં બોલવા લાગ્યા. એક સંત બોલ્યા કે આઈ એમ ફ્રોમ ઇંગ્લેન્ડ, બીજા એ કહ્યું આઈ એમ ફ્રોમ ઓસ્ટ્રેલિયા, ત્રીજા સંતે કહ્યું આઈ એમ ફ્રોમ ન્યુઝીલેન્ડ, ચોથા એ કહ્યું આઈ એમ ફ્રોમ સાઉથ આફ્રિકા. પછી ત્યાં જ્ઞાન મનન સ્વામી હતા, એમને પૂછ્યું કે વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી આવ્યા છો, તમે ક્યાંથી આવેલા છો? એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે અક્ષરધામથી, અમે અક્ષરધામથી એ આવેલા છીએ. અને બધા સંતોની પ્રમાણે સ્મૃતિ પણ આપે છે. જો શ્રીજી મહારાજે પ્રથમના 71માં વચનામૃતમાં કહ્યું ને કે અમે અમારું ધામ અક્ષર મુક્તો અને સમગ્ર ઐશ્વર્ય લઈ અને આ પૃથ્વી પર આવેલા છીએ. ભગવાન પોતાનું ધામ લઈને આ પૃથ્વી પર પધારે છે. એ ધામ એટલે કોણ? કે સાક્ષાત એ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ મૂર્તિમાન અક્ષરધામ છે, અક્ષર છે, અને મહારાજને રહેવાનું સ્થાન રહેલા છે. તો એમને પોતાનો પરિચય આપ્યો. આ સત્પુરુષો અહીં નથી થતા, યાદ રાખો. એક વખત યોગી બાપાને, એટલે શાસ્ત્રીજી મહારાજને કોઈ કહ્યું કે આ યોગી બાપા ને અમે પકવ્યા છે. વિજ્ઞાન સ્વામી હતા, યોગી બાપાને મેં પકવ્યો. કૃષ્ણચરણ સ્વામી હતા, એવું બોલતા કે યોગીને મેં તૈયાર કર્યો. તો વળી અદા જેવા એવા હતા, એમને કહ્યું કે યોગીને મેં તૈયાર કર્યો. આ બધી વાતો શાસ્ત્રીજી મહારાજની પાસે પ્રસ્તુત કરવામાં કે બાપા એવું કહે છે અદા, વિજ્ઞાન સ્વામી વગેરે વગેરે બધા કે યોગીને અમે તૈયાર કર્યો. શાસ્ત્રીજી મારે ધીરે રહીને બોલ્યા એ કે યોગી જો આલોકમાં તૈયાર થતા હોય તો બીજો યોગી બનાવી દો. આ યોગી તો અક્ષરધામથી આવેલા છે, આ યોગી આલોકમાં તૈયાર થતા નથી.